નમસ્કાર. ચાલો આજે ગણિતના પ્રકરણ 4 એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણોને એકદમ સરળ અને મજેદાર બનાવી દઈએ. તૈયાર છો ને? તો ચાલો શરૂ કરીએ. ક્યારે વિચાર્યું છે કે જ્યારે આપણે બજારમાંથી કોઈ વસ્તુ લઈએ કે પછી દોસ્તો સાથે ક્રિકેટ મેચનો સ્કોર ગણતા હોઈએ ત્યારે એ બધામાં ગણિત ક્યાંક ને ક્યાંક છુપાયેલું હોય છે? ચાલો આજે આપણે એ જ છુપાયેલા ગણિતને શોધી કાઢીએ. ગણિત કંઈ ખાલી ચોપડીઓમાં નથી હોતું, એ તો આપણી આજુબાજુ આપણી રોજિંદી જિંદગીમાં જ છે. આ વાતને સમજવા માટે ચાલો એક મસ્ત ઉદાહરણ લઈએ. ક્રિકેટનું. કલ્પના કરો કે ક્રિકેટ મેચ ચાલી રહી છે અને બે બેટ્સમેન રમી રહ્યા છે. હવે આપણને ખબર નથી કે કોણે કેટલા રન કર્યા છે. તો ગણિતની ભાષામાં જે વસ્તુ આપણને ખબર ન હોય એને આપણે ચલ તરીકે ધારી લઈએ. તો માની લો કે પહેલા બેટ્સમેને એક્સ રન કર્યા અને બીજા બેટ્સમેને વાય રન કર્યા. હવે આપણને એટલી ખબર છે કે બંને બેટ્સમેને ભેગા મળીને ટોટલ 176 રન કર્યા છે. એનો મતલબ શું થયો કે પહેલા બેટ્સમેનના રન અને બીજા બેટ્સમેનના રન આ બંનેનો સરવાળો 176 થાય છે. અને બસ જુઓ, આ આખી વાતને આપણે ગણિતના એક સરળ અને સુંદર સમીકરણમાં મૂકી દીધી. x + y = 176. આ એ જ વસ્તુ છે જે આપણે આજે શીખવાના છીએ. કેવી રીતે આપણી આસપાસની પરિસ્થિતિને ગણિતના રૂપમાં લખી શકાય. તો આપણે જે હમણાં સમીકરણ બનાવ્યું x + y = 176, એને જ કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ. પણ આવું અઘરું નામ કેમ? ચાલો આ નામના જ ટુકડા કરીને એને એકદમ સહેલું બનાવી દઈએ. જો બહુ સહેલું છે. દ્વિ એટલે બે, ચલ એટલે જેની કિંમત બદલાતી રહે. આપણા ઉદાહરણમાં x અને y. તો દ્વિચલ એટલે બે ચલવાળું સમીકરણ. અને સુરેખનો મતલબ છે કે x અને yની ઉપર કોઈ ઘાત નથી, મતલબ કે x² કે y³ એવું કંઈ જ નહીં, ફક્ત ઘાત 1. બસ આટલું જ. અને મજાની વાત તો એ છે કે મહાન ખગોળશાસ્ત્રી એડમંડ હેલીએ પણ કહ્યું હતું કે ગણિતનું મુખ્ય કામ જ એ છે કે મોટી મોટી સમસ્યાઓને નાના અને સરળ સમીકરણોમાં ફેરવી નાખે. આપણે પણ ક્રિકેટના ઉદાહરણમાં બરાબર એ જ કર્યું. જેમ કોઈ પણ બિલ્ડિંગ બનાવવા માટે એક બ્લુપ્રિન્ટ હોય ને, એવી જ રીતે દરેક દ્વિચલ સુરેખ સમીકરણ માટે પણ એક માસ્ટર ફોર્મેટ હોય છે. એને કહેવાય છે એનું પ્રમાણિત સ્વરૂપ. ચાલો એના પર એક નજર નાખીએ. આ રહી એ માસ્ટર બ્લુપ્રિન્ટ. ax + by + c = 0. અહીં x અને y તો આપણા ચલ છે, જ્યારે a, b અને c કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. પણ હા, એક શરત ખાસ યાદ રાખવાની કે a અને b બંને એકસાથે શૂન્ય ન હોવા જોઈએ. કેમ કે જો એવું થાય તો પછી x અને y જ ગાયબ થઈ જાય. ખરું? કોઈ પણ સમીકરણને આ માસ્ટર ફોર્મેટમાં લાવવા માટે બસ 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, બધી જ વસ્તુઓને બરાબરની નિશાનીની એક બાજુ લઈ આવો. બીજું, એને ax + by + c = 0 સાથે સરખાવો. અને ત્રીજું, a, b અને c ની કિંમત શોધી કાઢો. બસ. ચાલો આ ઉદાહરણો જોઈએ તો તરત સમજાઈ જશે. પહેલું જુઓ, 2x + 3y = 4.37. આપણે 4.37 ને ડાબી બાજુ લાવીએ એટલે એ માઇનસ થઈ જશે. તો સમીકરણ બન્યું 2x + 3y - 4.37 = 0. હવે જુઓ, a = 2, b = 3 અને c = -4.37. છે ને સહેલું? હવે છેલ્લું ઉદાહરણ જુઓ, 2x = y. અહીં y ને ડાબી બાજુ લાવીએ એટલે 2x - y = 0. અહીં c તો છે જ નહીં, એટલે આપણે એને 0 ગણીશું. તો સમીકરણ બનશે 2x - 1y + 0 = 0. અહીં a = 2, b = -1 અને c = 0. સારું, અત્યાર સુધી આપણે સમીકરણ બનાવતા અને ગોઠવતા શીખ્યા. પણ હવે અસલ સવાલ, આ સમીકરણનો જવાબ શું? એટલે કે x અને yની કિંમત શું હશે? આ કોયડો તો ખરેખર બહુ જ રસપ્રદ છે. ચાલો એક નવું સમીકરણ લઈએ. x + 2y = 6. શું લાગે છે? x અને yની એવી કેટલી જોડીઓ હશે જે આ સમીકરણને સાચું સાબિત કરે? શું ફક્ત એક જ જવાબ હશે કે પછી બે? જવાબ છે અનંત. હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું.
એક દ્વિચલ સુરેખ સમીકરણના 1, 2 કે 10 નહીં, પણ અગણિત એટલે કે અનંત ઉકેલો હોઈ શકે છે. આ તો જાણે ગણિતનો કોઈ જાદુ જ જોઈ લો. પણ આ ઉકેલનો મતલબ શું? ઉકેલ એટલે x અને yની કિંમતોની એવી જોડી કે જેને આપણે સમીકરણમાં મૂકીએ તો ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ સરખો આવે. ટૂંકમાં સમીકરણનું ત્રાજવું બરાબર બેલેન્સ થઈ જાય. આ સ્લાઇડ પર આપેલા કોષ્ટકને જુઓ. જેમ કે જો આપણે xની જગ્યાએ 2 મૂકીએ તો સમીકરણ બનશે 2 + 2y = 6. આને ઉકેલીએ તો 2y = 4 એટલે કે y = 2. તો 2,2 એ આપણો એક ઉકેલ થયો. એવી જ રીતે તમે xની કોઈ પણ કિંમત ધારી લો, તમને yની એક નવી કિંમત મળતી જ રહેશે અને આમ આપણને અનંત ઉકેલો મળી શકે છે. ચાલો એકવાર ખાતરી પણ કરી લઈએ. શું 2,2 ની જોડી એટલે કે x = 2 અને y = 2 ખરેખર આ સમીકરણનો ઉકેલ છે? એ ચેક કરવું બહુ જ આસાન છે. આપણે ખાલી સમીકરણમાં x અને yની જગ્યાએ આ કિંમતો મૂકી દેવાની છે. તો જુઓ, xની જગ્યાએ 2 અને yની જગ્યાએ 2 મૂક્યા એટલે 2 + 2 × 2. આનો જવાબ શું આવે? 2 + 4 એટલે કે 6. અને આપણી જમણી બાજુ પણ 6 જ છે. મતલબ કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થઈ ગઈ. તો હા, 2,2 એ એકદમ સાચો ઉકેલ છે. વાહ! આપણે તો ખૂબ જ ઓછા સમયમાં ઘણું બધું શીખી ગયા. તો ચાલો ફટાફટ આજના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ, જેથી બધું મગજમાં બરાબર ફિટ થઈ જાય. તો 2 સૌથી અગત્યની વાતો. પહેલી, ax + by + c = 0 એ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે, જ્યાં a અને b ક્યારે એક સાથે શૂન્ય ન હોય. અને બીજી, જે સૌથી મજેદાર વાત છે, કે આવા દરેક સમીકરણને 1 કે 2 નહીં, પરંતુ અનંત ઉકેલો હોય છે. અને હવે જતાં જતાં તમારા માટે એક મસ્ત સવાલ. જો કોઈ સમીકરણના ઉકેલો અનંત હોય, તો એ બધા જ ઉકેલોને આપણે એક જ કાગળ પર એક જ ચિત્રમાં કેવી રીતે બતાવી શકીએ? શું એવી કોઈ રીત છે કે જેનાથી આ અસંખ્ય બિંદુઓ એક જ જગ્યાએ દેખાઈ જાય? આ સવાલનો જવાબ આપણે આગળના ભાગમાં શોધીશું. ત્યાં સુધી વિચારતા રહેજો.